નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની. સૌપ્રથમ વાત કરીએ તો હેડલાઇન્સની. 1 એપ્રિલથી બદલાઈ જશે કરનું માળખું. ત્યારે આગળ વાત થશે અમદાવાદીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. આગળ વાત થશે ડોનાલ્ડ ટ્રમ્પ સુનિતા વિલિયમ્સને ઓવરટાઈમ ચૂકવશે. ત્યારે વાત થશે 1.29 લાખ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપવાનું આયોજન હતું. ત્યારે વાત થશે સારા સમાચાર, ડુંગળી પર મોદી સરકારે લીધો છે મોટો નિર્ણય. આગળ વાત થશે મહેસાણાથી મુંબઈ હવાઈ સેવા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. ત્યારે વાત થશે લા ક્રુએસમાં એક કાર્યક્રમ પર હુમલામાં 3ના મોત થયા છે. વાત છે ન્યૂ મેક્સિકોની. ત્યારે આગળ વાત થશે બેંગ્લોરમાં રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના બની છે. આગળ વાત થશે અંગ લજાડતી ગરમી માટે તૈયાર થઈ જાઓ. ત્યારે વાત થશે નકલી કેમિકલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ ગઈ છે. આગળ વાત થશે છેલ્લા 3 વર્ષમાં ભારત ખાતેથી તમાકુની નિકાસમાં વધારો થયો છે. ત્યારે વાત થશે જસ્ટિસ યશવંત વર્માના કોલ અને ઇન્ટરનેટ રેકોર્ડ તપાસવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. CJI સંજીવ ખન્નાના નિર્દેશ પર દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ DK ઉપાધ્યાયે દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને 1 સપ્ટેમ્બર 2024થી 22 માર્ચ 2025 સુધીના જસ્ટિસ યશવંત વર્માના કોલ રેકોર્ડ અને IPDR માગ્યા છે. આ અંગે હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે આ ડેટા મળતાની સાથે જ તેને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે શેર કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષમાં ભારત ખાતેથી તમાકુની નિકાસમાં વધારો. બ્રાઝિલ તથા ઝિમ્બાબ્વેમાં પાક પર અસર પડતા ભારત ખાતેથી તમાકુની નિકાસ છેલ્લા 3 વર્ષમાં વધીને બમણી થયાનું વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2021-22માં કુલ $92.30 કરોડ સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના ફેબ્રુઆરી સુધીમાં દેશમાંથી $184 કરોડ તમાકુની નિકાસ થવા પામી છે. માર્ચના અંત સુધીમાં આ આંકડો $2 અબજ આંબી જવાની અપેક્ષા રાખવામાં પણ આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી કેમિકલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. રાજ્યભરમાં નકલીનો રાફડો ફાટ્યો હોય તેમ અવારનવાર નકલી પોલીસ, નકલી સ્કૂલ, નકલી સરકારી કચેરીઓ અને બોગસ ડોક્ટરો ઝડપાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક બનાવમાં વેરાવળ તાલુકાના બોડાસ ગામની સીમમાં નકલી કેમિકલ બનાવતી ફેક્ટરી પોલીસે ઝડપી પાડી છે. દરોડા દરમિયાન કેમિકલ ભરેલા કેરબા, બોટલો, એસિડ, ફિનાઇલ સહિતના અન્ય મટીરિયલ્સ મળીને 70,000 રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે સંચાલકની ધરપકડ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંગ દજાડતી ગરમી માટે થઈ જાવ તૈયાર. ગુજરાતમાં અંગ દજાડતી ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ આગાહીને લઈને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. તો ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ગરમી વધવાનું અનુમાન છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી રહી શકે છે. સૌથી વધુ ગરમી સૌરાષ્ટ્રના ભાગોમાં પડી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંગ્લોરમાં રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના. અનેકલ બેંગ્લોર ગ્રામીણ વિસ્તારમાં ઉત્સવ દરમિયાન 100 ફૂટ ઊંચો રથ પડ્યો હતો, જેમાં 2 લોકો ઘાયલ થયા છે. ગ્રામીણ SP હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક શખ્સના મૃત્યુની પુષ્ટિ કરી છે. ઘટના શનિવાર સાંજના લગભગ 6 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે 100 ફૂટ ઊંચો રથ અચાનક ડગમગવા લાગે છે અને લોકોની ભીડ ઉપર પડે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લા ક્રુએસમાં એક કાર્યક્રમ પર હુમલામાં 3ના મોત થયા છે. ન્યૂ મેક્સિકોમાં લા ક્રુએસ શહેરમાં યંગ પાર્ક રાત્રે ચાલતા એક કાર્યક્રમ દરમિયાન એક બંદૂકધારીએ અચાનક અંધાધૂંધ ગોળીબાર કરતા 3 લોકોના મોત થયા છે. 14 લોકોને ઈજાઓ થઈ છે. આ ગોળીબાર કરનાર એક જ વ્યક્તિ હોવાનું સંભવ છે. જોકે 1 થી વધુ વ્યક્તિઓ પણ સામેલ હોઈ શકે તેમ પોલીસનું માનવું છે. જોકે અંધારાનો લાભ લઈને ગોળીબાર કરનાર નાસી છૂટ્યો હતો. પોલીસ હાલ તેઓની તપાસમાં લાગી ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણાથી મુંબઈ હવાઈ સેવા શરૂ કરવાની માંગ.
રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે ભારત સરકારની ઉડાન યોજના હેઠળ વિશેષ માંગ કરી છે. તેમણે મહેસાણાથી મુંબઈ હવાઈ સેવા શરૂ કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યો છે. ઉત્તર ગુજરાતમાંથી મુંબઈના મુસાફરોની સંખ્યા વધુ હોવાને કારણે તેની માંગ વધી રહી છે. હવાઈ સેવા શરૂ થાય તો ઘર નજીક લોકોને લાભ મળી રહે તે માટે આ માંગ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સારા સમાચાર. ડુંગળી પર મોદી સરકારે લીધો છે મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી 20% ડ્યુટી સત્તાવાર રીતે દૂર કરી દીધી છે. આ નિર્ણય 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. આ પગલાંથી ડુંગળીના નિકાસકારોને ઘણી રાહત મળવાની અપેક્ષા છે. છેલ્લા કેટલાક સમયથી સરકારે સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા જાળવવા અને કિંમતોને નિયંત્રણ કરવા માટે કડક પગલાં પણ લીધા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1.29 લાખ વિદ્યાર્થીઓને ગુજકેટ પરીક્ષાનું આપવાનું આયોજન હતું. ગુજરાતની સરકારી, ગ્રાન્ટ ઇન એડ અને ખાનગી કોલેજોમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રીકલ્ચર અને વેટરનરીની 1,39,283 બેઠક પર પ્રવેશ માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. એની સામે 1,29,706 વિદ્યાર્થીઓ પરીક્ષાનું આપવા આયોજન હતું. રાજ્યમાં એન્જિનિયરિંગની 1,27,538 જેટલી સીટો ઉપરાંત ફાર્મસીની 10,752 અને એગ્રીકલ્ચરની 678 અને વેટરનરીની 315 સીટોનું આયોજન છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ સુનિતા વિલિયમ્સને ઓવરટાઈમ ચૂકવશે. સુનિતા અને બુચ વિલ્મોર લગભગ 286 દિવસ અવકાશમાં વિતાવ્યા પછી બુધવારે 19 માર્ચે પૃથ્વી ઉપર પાછા ફર્યા છે. બંનેની સંભાળ લગભગ 45 દિવસ સુધી રાખવામાં આવશે. આ વચ્ચે ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમને અવકાશમાં વધુ સમય રહેવા બદલ ઓવરટાઈમ ચૂકવવામાં આવશે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે તેઓ બંને અવકાશયાત્રીઓને તેમના અંગત ભંડોળમાંથી ઓવરટાઈમ આપશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદીઓ આનંદો. ક્રિકેટ રસિકો, અમદાવાદીઓ માટે સારા સમાચાર છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાતી મેચ જોવા માટે જવું હવે આસાન બનશે. GMRCએ અમદાવાદ મેટ્રો ટ્રેન સેવા સવારના 6 વાગ્યાથી રાત્રિના 12:30 વાગ્યા સુધી કરવાનો નિર્ણય લીધો. હાલમાં આ સેવા સવારના 6:20થી લઈને રાત્રિના 10 વાગ્યા સુધીનું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચોને ધ્યાનમાં લઈને સમય સવારના 6થી રાત્રિના 12:30 સુધીનો કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1 એપ્રિલથી બદલાઈ જશે કરનું માળખું. 1 એપ્રિલ 2025થી સમગ્ર દેશમાં નવું કરનું માળખું લાગુ કરવામાં આવશે, જે પછી 12 લાખ સુધીનો પગાર મેળવનારાઓને હવે આવકવેરાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં, પરંતુ આ માટે તેમણે નવી કર વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કરવો પડશે. તમને જણાવી દઈએ કે જૂની કર વ્યવસ્થામાં આરોગ્ય વીમા પ્રીમિયમ માટે કલમ 80C, NPS, HRA, ATTTA અને કલમ ATD હેઠળ છૂટછાટ ઉપલબ્ધ રહેનારી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.